બ્રહ્માજીના નીતિશાસ્ત્રનું તથા રાજા પૃથુના પ્રસંગનું વર્ણન. વૈશંપાયનજી કહે છે, જન્મેજય બીજા દિવસે પ્રાતઃકાળે જ પાંડવો અને યાદવો નિત્યક્રમથી નિવૃત્ત થઈને રથોમાં બેસીને કુરુક્ષેત્ર તરફ ચાલ્યા. ત્યાં ભીષ્મજીની પાસે પહોંચીને તેમને વ્યાસ વગેરે મહર્ષિઓને પ્રણામ કર્યા. તેમના આશીર્વાદ લઈને તેઓ ભીષ્મની ચારે બાજુ બેસી ગયા. પછી પરમ તેજસ્વી રાજા યુધિષ્ઠિરે ભીષ્મજીનો યથોચિત સત્કાર કરીને હાથ જોડીને પૂછ્યું, પિતામહ, જગતના આ જે રાજા શબ્દ પ્રસિદ્ધ છે તે કઈ રીતે પ્રસિદ્ધ થયો અને એ મને જણાવવાની કૃપા કરો. જેને આપણે રાજા કહીએ છીએ તે પણ એક મનુષ્ય જ છે. તેના શરીર અને પ્રાણ પણ બીજા મનુષ્યો જેવા જ છે તથા જન્મ મરણ વગેરે બધા જ ગુણોમાં પણ તે બીજા મનુષ્યો જેવો જ છે. છતાં પણ શૂરવીરો અને સત્પુરુષોથી પૂર્ણ આ આખી પૃથ્વીનું તે એકલો જ પાલન કેમ કરે છે? અને આનું યથાર્થ કારણ જણાવવાની અભિલાષા છે. તેથી આપ આનું સંપૂર્ણ રહસ્ય મને બતાવવાની કૃપા કરો. ભીષ્મજી બોલ્યા, રાજન, સત્પુરુષોના આરંભમાં રાજ્ય કે રાજા નામની કોઈ વસ્તુ ન હતી. તે સમયે ન કોઈ દંડ હતો કે ન કોઈ દંડ આપનાર હતું. બધી જ પ્રજાઓ ધર્મ અનુસાર એકબીજાની રક્ષા કરતી હતી. પછી બધા જ લોકો મોહમાં પડી ગયા અને તેમનો વિવેક નષ્ટ થઈ ગયો અને વિવેકનો નાશ થતાં ધર્મ બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. બધા જ લોભમાં ફસાઈ ગયા અને જે વસ્તુઓ જેમની પાસે ન હતી તેમને પ્રાપ્ત કરવા માટે લલાયિત રહેવા લાગ્યા. દરમિયાન કામ નામના બીજા દોષો તેમને પકડીને દબાવી દીધા. પછી કામને વશ થતા જે રાગ નામનો દોષ હતો તે પણ તેના પર સવાર થઈ ગયો. આ પ્રમાણે રાગને વશ થઈને તેઓ કર્તવ્ય અકર્તવ્યને ભૂલી ગયા. તેથી ક્યાં જવું, ક્યાં ન જવું, શું કરવું, શું ન બોલવું, શું ખાવું, શું ન ખાવું, દોષ અને અદોષ કોઈ પણ વાત તેમના માટે ત્યાજ ન રહી. આ પ્રમાણે માનવ સમાજમાં ધર્મ વિપ્લવ એટલે કે આંધાધૂંધી થઈ જવાથી વેદો પણ લુપ્ત થવા લાગ્યા અને વેદોનો લોપ થવાથી ધર્મ મર્યાદા જ નષ્ટ થઈ ગઈ. આના કારણે દેવતાઓ ભારે ત્રાસિત થઈ ગયા અને તેઓ બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજીએ તેમને હાથ જોડીને કહ્યું, ભગવાન, બ્રહ્મલોકમાં જે સનાતન વેદ હતો તેને લોભ, મોહ વગેરે દૂષિત ભાવોએ નષ્ટ કરી નાખ્યો છે. તેથી અમને બહુ ભય લાગી રહ્યો છે. ભગવાન, વેદનો નાશ થવાથી ધર્મ પણ નાશ પામ્યો છે. મનુષ્યોએ યજ્ઞ, યાગાદિક બધા જ કર્મો છોડી દીધા છે. તેથી અમે ભારે ચિંતામાં પડી ગયા છીએ. તમે અમારા માટે કોઈ હિતકર હોય એવો ઉપાય વિચારો. ત્યારે સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીએ તેમને કહ્યું, દેવતાઓ, ગભરાશો નહીં, હું તમારા કલ્યાણનું કોઈ સાધન વિચારું છું. ત્યારબાદ તેમણે પોતાની બુદ્ધિથી 1,00,000 અધ્યાયોનું નીતિશાસ્ત્ર રચ્યું. તેમાં અર્થ, ધર્મ, કામ એ ત્રિવર્ગનું વર્ણન હતું. તે વર્ગ ત્રિવર્ગના નામે વિખ્યાત થયો. ચોથો વર્ગ મોક્ષ છે. તેનું ફળ અને ગુણ આપનાથી ભિન્ન છે. ફળ અને ગુણ આમનાથી ભિન્ન છે. યુધિષ્ઠિર, આ શાસ્ત્રમાં સામ, દાન, દંડ, ભેદ અને ઉપેક્ષા આ પાંચેય ઉપાયોનું સંપૂર્ણ વર્ણન છે. ભય, સત્કાર અને ધનથી કરાતી ક્રમશઃ હીન, મધ્યમ અને ઉત્તમ સંધિઓનું આક્રમણ કરવાની 4 પ્રકારની પરિસ્થિતિઓ તથા ધર્મ, અર્થ અને કામના વિસ્તારનું પણ આમાં સારી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આમાં પ્રત્યક્ષ અને ગુપ્ત સેનાઓનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં પ્રત્યક્ષ સેનાના 8 પ્રકાર છે અને ગુપ્તના અનેક ભેદ છે. રથ, હાથી, ઘોડા, પાયદળ, વેઠ વગેરે પડેલા લોકો, નૌકા, દૂત અને યુદ્ધ સંબંધી જરૂરી સલાહ આપનારા સલાહકારો આ પ્રત્યક્ષ સેનાના 8 અંગ છે. એટલું જ નહીં, એમાં રસ્તો, ભૂમિ, રથ, હાથી, ઘોડેસવારો અને પાયદળ વગેરે માટે સહાયક થતા અનેક ઉપાયો, જાત જાતની વ્યૂહરચના અને અનેક પ્રકારનું યુદ્ધ કૌશલ્ય, યુદ્ધ કરવાની અને તેમાંથી નીકળીને ભાગવાની અનેક યુક્તિઓ તથા શસ્ત્રોની રક્ષાના પણ અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. દૂતની શક્તિથી થનારી રાષ્ટ્રની વૃદ્ધિ, શત્રુ, મિત્ર અને તટસ્થતાના વિભાગ, બળવાનોનો નાશ અને અવરોધ, શાસન સંબંધી અને સૂક્ષ્મ કાર્ય, મલ્લક્રીડા અને શસ્ત્ર સંચાલનની વિધિઓ, જેમના ભરણપોષણનો કોઈ સંબંધ ન હોય તેમનું પાલન અને તેમની દેખરેખ, સુપાત્રોને દાન, પ્રજાને વ્યસનમુક્ત રાખવી, રાજાના ગુણ, સેનાપતિના લક્ષણ, અર્થ, ધર્મ અને કામના સાધનો તથા તેમના ગુણદોષ, પોતાના આશ્રિતોની આજીવિકાનો વિચાર તથા બધા જ પ્રત્યે સાશંક રહેવું, પ્રમાદથી બચવું,
અપ્રાપ્યની પ્રાપ્તિ અને પ્રાપ્યની વૃદ્ધિ, વૃદ્ધિ પામેલા ધનનું સુપાત્રોને દાન, ધર્મ માટે ધનનો વિનિયોગ તથા ભોગ અને દુઃખની નિવૃત્તિ માટે પણ ધનનો ઉપયોગ કરવો, આ બધી જ વાતોનું આ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવે છે. કામ અને ક્રોધથી નિપજનારા 10 ઉગ્ર વ્યસનોનો પણ આમાં ઉલ્લેખ છે. નીતિશાસ્ત્રના આચાર્યોએ શિકાર, જુગાર, મદપાન અને સ્ત્રી સંગ, આ 4 વ્યસન, કામજન્ય તથા વાણીની કઠોરતા, ઉગ્રતા, મારપીટ, કોઈને કેદ કરી લેવો, કોઈનો ત્યાગ કરી દેવો અને કોઈને આર્થિક નુકસાન પહોંચાડવું, આ 6 ક્રોધજન્ય વ્યસન છે. જાત જાતના યંત્રો અને તેમની ક્રિયાઓ, શત્રુના દેશને પીડિત કરવાનો તથા તેમની સેના પર પ્રહાર કરવાનો તથા તેના નિવાસસ્થાનને નષ્ટ કરવા વગેરેનો પણ આ ગ્રંથમાં ઉલ્લેખ છે. જૂની ઇમારતો અને વૃક્ષોને પાડી નાખવા, ખેતીવાડીની પદ્ધતિ, સેનાની સામગ્રી, કવચ ધારણ અને કવચ વગેરે બનાવવાની વિધિ, આ બધી જ માહિતી આ શાસ્ત્રમાં આપેલી છે. ઢોલ, નગારા, શંખ અને દુદુંબી વગેરે રણ વાદ્યોને વગાડવા, મણી, પશુ, પક્ષી, વસ્ત્ર, દાસ, દાસી અને સોનું, આ 6 પદાર્થોને ત્યાગ કરવા, 6 પદાર્થોને પ્રાપ્ત કરવા તથા શત્રુઓની આ 6 વસ્તુનો નાશ કરવો, નવા જીતેલા પ્રાંતમાં શાંતિ સ્થાપવા, સત્પુરુષોનો સત્કાર, વિદ્વાનો સાથે સંપર્ક વધારવો, દાન અને હવનની વિધિ, ભોજન વ્યવસ્થા, નિરંતર આસ્તિક ભાવ રાખવો, એકલા હોવા છતાં ઉઠવા બેઠવાની રીત ભાત, સત્યતા, મધુર ભાષણ તથા ઉત્સવો અને સામાજિક પ્રસંગોમાં થનારી વ્યવહારિક વાતો, આ બધાનું શાસ્ત્રમાં નિરૂપણ થયું છે. દેશ, જાતિ અને કુળના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પદાર્થોના લક્ષણ અને તેમને પ્રાપ્ત કરવાના ઉપાયો તથા મનુષ્યનું આર્ય ધર્મથી પતન ન થાય તેના સાધનોનું આમાં વર્ણન છે. આ નીતિ શાસ્ત્રની રચના થઈ જતાં બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા અને તેમણે ઇન્દ્રાદિ દેવતાઓને કહ્યું. બ્રહ્માજી બોલ્યા, આ દંડનીતિ નામથી પ્રસિદ્ધ વિદ્યા ત્રણેય વિદ્યમાન છે. વાસ્તવમાં રાજવ્યવસ્થા દંભથી જ ચાલે છે. આ દંડનીતિ 6 ગુણોવાળી છે. મહાત્માઓમાં અગ્ર સ્થાને રહે છે. આ શાસ્ત્રમાં ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ, આ બધાનો વિચાર કરવામાં આવ્યો છે. ત્યારે સર્વપ્રથમ ભગવાન શંકરે તે નીતિશાસ્ત્રને ગ્રહણ કર્યું. તેમણે પ્રાણીઓના ઓછા આયુષ્યનો વિચાર કરીને તે શાસ્ત્રને સંક્ષિપ્ત કર્યું. તે ગ્રંથ 100 વૈશાલાક્ષ કહેવાયો. તે ગ્રંથને ઇન્દ્રે ગ્રહણ કર્યો. તેમાં કુલ 10,000 અધ્યાય હતા. પછી ભગવાન ઇન્દ્રે પણ આને સંક્ષિપ્ત કર્યો અને આમાં માત્ર 5,000 અધ્યાય રહી ગયા. ત્યારે આ ગ્રંથ બાહુદંતક કહેવાયો. ત્યારબાદ બૃહસ્પતિ આને 3,000 અધ્યાયોમાં સમિત કર્યો. આ ગ્રંથ બ્રાહસ્પત્ય નામથી પ્રસિદ્ધ થયો. પછી યોગાચાર્ય શુક્રાચાર્ય આને સંક્ષિપ્ત કરીને 1,000 અધ્યાયોમાં સમિત કર્યો. આ પ્રમાણે મહર્ષિઓએ મનુષ્યોના આયુષ્યનો હ્રાસ થતો જોઈને લોકહિતની દ્રષ્ટિએ આ શાસ્ત્રને બહુ જ સંક્ષિપ્ત કરી દીધું. આ નીતિશાસ્ત્રની રચના પછી મૃત્યુની માનસી પુત્રી સુનીથાની રાજા અંગ દ્વારા વેનનો જન્મ થયો. તે રાગદ્વેષને વશ થઈને પ્રજામાં અધર્મનો પ્રચાર કરવા લાગ્યો. આવું જોઈને વેદવાદી મુનિઓએ તેને અભિમંત્રિત કુશાઓ એટલે કે દર્ભથી મારી નાખ્યો. પછી રાજાના અભાવમાં દેશમાં અરાજકતા ફેલાઈ જઈને વેનના જમણા હાથનું મંથન કર્યું. જેમાંથી એક ઇન્દ્રતુલ્ય રૂપવાન પુરુષ પ્રગટ થયો. તેના શરીર પર કવચ શોભતું હતું, કમરમાં તલવાર લટકતી હતી તથા ખભા પર ધનુષ્ય બાણ હતા. તે વેદાંગોનો જ્ઞાતા અને ધનુર્વિદ્યામાં પારંગત હતો. તે વેનપુત્રે હાથ જોડીને ઋષિઓને કહ્યું, મુનિઓ, મને ધર્મ અને અર્થનો નિર્ણય કરનારી સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત છે. આના દ્વારા મારે શું કરવું જોઈએ એ યથાર્થ રીતે જણાવો. દેવતા અને મહર્ષિઓએ કહ્યું, જે કાર્ય ધર્મને અનુકૂળ હોય તે તમે કરો. તમે નિઃસંગ થઈને કરો. પ્રિય અપ્રિયની પરવા કર્યા વિના બધા જ જીવો પ્રત્યે સમાન ભાવ રાખો. કામ, ક્રોધ, લોભ અને મોહને દૂરથી નમસ્કાર કરી દો. હંમેશા ધર્મ પર દ્રષ્ટિ રાખો અને જે મનુષ્ય ધર્મથી વિચલિત થતો દેખાય તેનું પોતાના બાહુબળથી દમન કરો. વેનપુત્રે કહ્યું, મહાનુભાવો, બ્રાહ્મણો તો મારા માટે સદા વંદનીય છે. તેમને હું દંડ નહીં કરી શકું. મુનિઓએ કહ્યું, સારું, અમે વેદનિધિ ભગવાન શુક્રાચાર્ય તેના પુરોહિત થયા અને વાલ્ખિલ્યોએ મંત્રીનું કામ સંભાળ્યું. તે વેનપુત્ર પૃથુ વિષ્ણુ ભગવાનની 8મી પેઢીએ થયો હતો.
સાંભળ્યું છે કે પૃથ્વીએ તે સમયે જે પૃથ્વી ઘણી ઊંચી નીચી હતી તેને સમતળ કરી પછી વળી તે કહે છે કે ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, દેવો, પ્રજાપતિ, ઋષિ અને બ્રાહ્મણો આ બધાએ મળીને પૃથ્વીનો અભિષેક કર્યો હતો. સ્વયં પૃથ્વી દેવી પણ રત્નોની ભેટ લઈને તેમની સેવામાં ઉપસ્થિત થઈ હતી. સમુદ્ર, હિમાલય અને ઇન્દ્રએ તેમને અક્ષય ધન આપ્યું હતું તથા યક્ષ અને રાક્ષસોના સ્વામી ભગવાન કુબેરે પણ તેમને ઘણું ધન આપ્યું હતું. યુધિષ્ઠિર પૃથુ રાજાના સંકલ્પ માત્રથી કરોડો હાથી, રથ, ઘોડા અને પાયદળ પ્રગટ થઈ ગયા. તેમના રાજ્યમાં વૃદ્ધાવસ્થા, દુષ્કાળ આદિ વ્યાધિ તથા સર્પ, ચોર અથવા પરસ્પરના એકબીજાની કોઈ પ્રકારનો ભય ન હતો. જે સમયે તેઓ સમુદ્રમાં થઈને ચાલતા હતા ત્યારે સમુદ્ર સ્થિર થઈ જતો હતો અને પર્વતો તેમને રસ્તો આપી દેતા હતા. તેમણે આ પૃથ્વીમાંથી 17 પ્રકારના ધાન્યનું દોહન કર્યું. મહાત્મા પુરુષ પૃથુએ પૃથ્વી પર ધર્મનો પ્રચાર કર્યો હતો અને તમામ પ્રજાનું રંજન કર્યું હતું. તેથી તે રાજા નામે પ્રસિદ્ધ થયા. બ્રાહ્મણોનું ક્ષત્રિયોથી ત્રાણ એટલે કે રક્ષણ કરવાથી તે ક્ષત્રિય થયો હતો. તેણે ધર્માનુસાર ભૂમિને પ્રથિર એટલે કે પાલિત કરી હતી, તેથી તેનું નામ પૃથ્વી પડ્યું. સ્વયં ભગવાન વિષ્ણુએ તેના વિશે એવી મર્યાદા સ્થાપિત કરી હતી કે રાજન, કોઈ પણ મનુષ્ય તમારી આજ્ઞાનો અનાદર નહીં કરે. તમારાથી ચડિયાતો બીજો કોઈ નહીં હોય. રાજા પૃથુના શરીરમાં સ્વયં ભગવાન વિષ્ણુનો આવેશ હતો. તેથી જ સઘળો સંસાર તેમને દેવતા તુલ્ય માનીને તેમને વંદન કરતો હતો. રાજન, એટલા માટે ગુપ્તચરો દ્વારા પ્રજાની ગતિવિધિ પર દ્રષ્ટિ રાખીને તમારે હંમેશા તેનું દંડનીતિ પ્રમાણે પાલન કરવું જોઈએ. એવું ન થાય કે પ્રજા સાથે મળીને કોઈ શત્રુ તમારો પરાભવ કરી દે. રાજા જો શુભ કર્મો કરે તો તે પ્રજાના હિતાર્થે જ હોય છે. તેના દેવી ગુણો સિવાય બીજું કયું કારણ હોઈ શકે છે કે જેથી આખો દેશ એક વ્યક્તિને આધીન રહે? રાજા પણ બીજા મનુષ્યો જેવો જ છે, છતાં પણ આ સઘળા લોકો તે એકની જ આજ્ઞામાં બંધાયેલા રહે છે. રાજાના દંડનું બહુ મહત્વ છે. તેના જ કારણે સંપૂર્ણ રાષ્ટ્રમાં નીતિ અને ન્યાયનું આચરણ થતું હોય છે. યુધિષ્ઠિર, બ્રહ્માજીના આ નીતિશાસ્ત્રમાં પુરાણોનું પ્રાગટ્ય એટલે કે આવિર્ભાવ, મહર્ષિઓની ઉત્પત્તિ, તીર્થોનો વંશ, નક્ષત્રનો વંશ, 4 આશ્રમ, 4 પ્રકારના હોમ કર્મ એટલે કે હવન કાર્ય, 4 વર્ણ, 4 પ્રકારની વિદ્યા, ઇતિહાસ, વેદ, ન્યાય, તપ, જ્ઞાન, અહિંસા, સત્ય અને અસત્ય, વૃદ્ધોની સેવા, દાન, શૌચ, સમાજ, સાવધાની અને દયા, આ બધા જ વિષયોનું વર્ણન છે. વધુ તો શું, આ પૃથ્વી પર જે કાંઈ છે અને જે પૃથ્વીની અંદર નીચે છે તે બધાયનો બ્રહ્માજીએ આ શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યો છે. ભરત શ્રેષ્ઠ, આ પ્રમાણે રાજાઓનું જે કાંઈ મહત્વ છે તે બધું જ મેં તમને કહી દીધું. હવે બીજું શું કહું તે જણાવો. રાજા યુધિષ્ઠિરના પ્રશ્ન કરવાથી ભીષ્મજી દ્વારા 4 વર્ણો અને 4 આશ્રમોના ધર્મ કહેવા. વૈશંપાયનજી કહે છે, જન્મેજય, ત્યારે રાજા યુધિષ્ઠિરે ભીષ્મજીને પ્રણામ કરીને તેમને હાથ જોડીને પૂછ્યું, પિતામહ, બધા જ વર્ણાશ્રમ અને રાજાઓના કયા કયા ધર્મ નિશ્ચિત કરવામાં આવ્યા છે તેમનું પૃથક પૃથક વર્ણન કરવાની કૃપા કરો. એવા કયા કર્મ છે જેમનાથી રાષ્ટ્રની વૃદ્ધિ થાય છે અને કયા કર્મ કરવાથી રાજા, નગરનો અને સેવકજનોનો અભ્યુદય થાય છે? રાજાએ કેવો કોષ, દંડ, દુર્ગ એટલે કે કિલ્લો, સહાયક, મંત્રી, ઋત્વિજ, પુરોહિત અને આચાર્યોનો ત્યાગ કરી દેવો જોઈએ? આપત્તિ કાળમાં કેવા લોકોનો વિશ્વાસ કરવો જોઈએ અને કેવા લોકોથી પોતાના શરીરની પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ? ભીષ્મજી બોલ્યા, ધર્મનો મહિમા મહાન છે. તેથી હું ધર્મને, ધર્મ વિધાતા ભગવાન શ્રી કૃષ્ણને અને ઉપસ્થિત બ્રાહ્મણોને નમસ્કાર કરીને સનાતન ધર્મનું વર્ણન કરું છું. અક્રોધ, સત્ય બોલવું, સંપત્તિને વહેંચીને ભોગવવી, ક્ષમા, પોતાની સ્ત્રીથી સંતાન ઉત્પન્ન કરવા, શૌચ એટલે કે પવિત્રતા, અદ્રોહ, સરળતા અને પોતાના આશ્રિતોનું પાલન કરવું. આ 9 ધર્મ બધા જ વર્ણો માટે સમાન છે. હવે બ્રાહ્મણોના ધર્મ કહું છું. ઇન્દ્રિયોનું દમન કરવું એ બ્રાહ્મણનો પ્રાચીન ધર્મ છે. આ સિવાય સ્વાધ્યાયનો અભ્યાસ, વેદનો નિત્ય પાઠ પણ તેમનો મુખ્ય ધર્મ છે. કેમ કે તેનાથી જ તેમના બધા જ કર્મોની પૂર્તિ થાય છે.
જો પોતાના ધર્મમાં સ્થિત શાંત અને જ્ઞાન વિજ્ઞાનથી સંતૃપ્ત બ્રાહ્મણને કોઈ પ્રકારના અસત કર્મોનો આશ્રય લીધા વિના જ ધન પ્રાપ્ત થઈ જાય તો તે ધનને તેણે દાન અથવા યજ્ઞમાં વાપરી દેવું જોઈએ. સત્પુરુષોએ ધન વહેંચીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ એવો વિદ્વાનોનો મત છે. બ્રાહ્મણ માત્ર સ્વાધ્યાયથી જ કૃતકૃત્ય થઈ જાય છે. બીજા કર્મ તે કરે કે ન કરે તેમનામાં દયાની પ્રધાનતા હોવાથી તે બધા જ જીવોનો મિત્ર કહેવાય છે. રાજન, હવે ક્ષત્રિયોના ધર્મ સાંભળો. ક્ષત્રિયે દાન આપવું જોઈએ પરંતુ માગવું ન જોઈએ. એ જ રીતે યજ્ઞો કરવા જોઈએ પરંતુ કરાવવા ન જોઈએ. તે વેદાદિનું અધ્યયન કરે પરંતુ તે ભણાવે નહીં. પ્રજાનું પાલન કરે તથા લૂંટારાઓને મારવામાં ચોકસાઈ રાખીને રણભૂમિમાં પરાક્રમ દેખાડે. જે રાજા શાસ્ત્ર અને મોટા મોટા યજ્ઞો દ્વારા યજન કરનારા છે અને જે યુદ્ધમાં વિજયી થાય છે તેઓ જ પુણ્યલોકને પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે દાન, સ્વાધ્યાય અને યજ્ઞ રાજાઓના કલ્યાણમાં સહાયક છે તે જ પ્રમાણે યુદ્ધ પણ તેમના માટે કલ્યાણપ્રદ છે. તેથી ધર્મોપાર્જન માટે રાજાએ અવશ્ય યુદ્ધ કરવું જોઈએ. તેથી પોતાની સઘળી પ્રજાને પોતપોતાના ધર્મમાં સ્થિર રાખતા રહીને તેની પાસે બધા જ પ્રકારના ધાર્મિક કર્મો કરાવવા જોઈએ. રાજા પ્રજાપાલનની કૃતકૃત્યતાને પ્રાપ્ત થાય છે. બીજું કોઈ કર્મ તે કરે કે ન કરે તેમનામાં બળની પ્રધાનતા છે. તેથી તે પ્રજાનો ઇન્દ્ર કહેવાય છે. હવે હું વૈશ્યનો સનાતન ધર્મ કહું છું. દાન, અધ્યયન, યજ્ઞ અને પવિત્ર સાધનોની ધનનો સંગ્રહ કરવો આ તેનું મુખ્ય કર્મ છે. આ ઉપરાંત તેણે સાવધાનીપૂર્વક બધા જ પ્રકારના પશુઓનું પાલન કરવું જોઈએ. જો તે કોઈ શાસ્ત્ર વિરુદ્ધ કર્મનું આચરણ કરે છે તો તેને વિક્રમ કહેવાય છે. પશુઓનું પાલન કરવાથી વૈશ્યને તે બહુ દુઃખ મળે છે. તેથી તેણે પશુપાલન ન કરવાનો વિચાર કદી ન કરવો જોઈએ. હવે તમને શૂદ્રના ધર્મ કહું છું. બ્રહ્માજીએ શૂદ્રને ત્રણ વર્ણોની સેવા માટે ઉત્પન્ન કર્યો છે. તેથી તેણે તેમની સેવા ચાકરીમાં લાગ્યા રહેવું જોઈએ. તેમને તેમની સેવા દ્વારા જ અત્યંત સુખ મળી શકે છે. શૂદ્રે ધનનો સંગ્રહ કદી ન કરવો જોઈએ કેમ કે ધન મળવાથી તે પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે અને પોતાનાથી શ્રેષ્ઠ બ્રાહ્મણાદિ તેને પોતાને વશ કરવા ચાહે છે. તેણે કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય તો રાજાની આજ્ઞા લઈને તે કરી શકે છે. હવે હું તેની વૃત્તિનું વર્ણન કરું છું જેનાથી તેની આજીવિકાનો નિર્વાહ થઈ શકે છે. ત્રણેય વર્ણોએ શૂદ્રનું ભરણપોષણ અવશ્ય કરવું જોઈએ. તેની સેવાના બદલામાં તેને વપરાશમાં લીધેલું છત્રી, ચાદર, પગરખાં, પંખા વગેરે આપવું જોઈએ. ફાટેલા જૂના વસ્ત્રો જે પોતાને પહેરવા યોગ્ય ન હોય તે શૂદ્રોને જ આપી દેવા જોઈએ કેમ કે ધર્મ પ્રમાણે તેની જ સંપત્તિ છે. સેવાપરાયણ શૂદ્ર જે કોઈ દ્વિજ પાસે જાય તેને જ તેની આજીવિકાનો પ્રબંધ કરી દેવો જોઈએ એવું ધર્મજ્ઞ પુરુષોનું કહેવું છે. શૂદ્રે પણ પોતાના સ્વામીનો કોઈ પ્રકારના આપત્તિ કાળે પણ ત્યાગ કરવો ન જોઈએ. જો સ્વામી સંતાનહીન હોય તો તેણે જ પિંડદાન કરવું જોઈએ અને વૃદ્ધ અથવા દુર્બળ હોય તો તેનું ભરણપોષણ પણ કરવું જોઈએ. આમાં ધનનો વ્યય થાય તો પણ તેણે ઉત્સાહપૂર્વક સ્વામીના ભરણપોષણમાં જ લાગ્યા રહેવું જોઈએ કેમ કે વસ્તુતઃ તે ધન શૂદ્રનું પોતાનું માનવામાં આવતું નથી. તેના પર તો તેના સ્વામીનો જ અધિકાર છે. શાસ્ત્રોમાં ત્રણેય વર્ણોને માટે યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે તથા શૂદ્રને માટે મંત્રહીન યજ્ઞની વિધિ છે. સ્વાહાકાર, વષટકાર અને મંત્રમાં શૂદ્રનો અધિકાર નથી. તેથી શ્રોત્ર એટલે કે વેદોએ ફરમાવેલા યજ્ઞોની દીક્ષા ન લેતા માત્ર પાક યજ્ઞોથી પૂજન કરે. આ પાક યજ્ઞોની દક્ષિણા એક પૂર્ણ પાત્ર એટલે કે પૂર્ણ પાત્રનું માપ આ પ્રમાણે છે. 8 મુઠ્ઠી અન્નને કિંચિત કહે છે. આ કિંચિતનો એક પુષ્કલ થાય છે અને 4 પુષ્કલનું એક પૂર્ણ પાત્ર થાય છે. આમ 256 મુઠ્ઠીનું એક પૂર્ણ પાત્ર થાય છે. પાક યજ્ઞોની દક્ષિણા અને પૂર્ણ પાત્ર કહેવામાં આવે છે. 3
વર્ણો જે યજ્ઞ કરે છે તેનું ફળ શૂદ્રને પણ મળે છે. તે કેમ કે શ્રદ્ધા યજ્ઞ જ બધા યજ્ઞોમાં મુખ્ય છે. એ યજ્ઞ કરનારાઓમાં પરમદેવ પણ શ્રદ્ધા જ છે અને બ્રાહ્મણો શૂદ્રોના પરમદેવ છે. તેથી પોતાની શ્રદ્ધાના બળથી શૂદ્ર પોતાના સ્વામી બ્રાહ્મણાદિના કરેલા યજ્ઞનો અધિકારી બની જાય છે. શૂદ્રને ઋક, સામ અને યજુર્વેદનો અધિકારી નથી, તેમ છતાં તેના ઇષ્ટદેવ પ્રજાપતિ છે. આ પ્રમાણે માનસિક યજ્ઞનો અધિકાર બધા જ વર્ણોને છે. જે મનુષ્ય ઇન્દ્રિયોને જીતેને પ્રાતઃકાળે અને સાયંકાળે શ્રદ્ધાપૂર્વક હવન કરે છે તેમાં પણ મુખ્ય કારણ શ્રદ્ધા જ છે. જે શ્રદ્ધાવાન દ્વિજ યજ્ઞોને તેમના વિધિ વિધાન સહિત જાણે છે અને જેને આત્મજ્ઞાન વિશે પણ પૂરો નિશ્ચય છે તે જ યજ્ઞાનુષ્ઠાનનો સાચો અધિકારી છે. જો કોઈ ચોર, પાપી અથવા મહાપાપી પણ યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કરવા માટે ઉત્સુક હોય તો તેને પણ સાધુ જ સમજવો જોઈએ. ઋષિઓ પણ આવા પુરુષની પ્રશંસા કરે છે. તેથી સાર એ છે કે બધા જ વર્ણોએ હંમેશા યથાસંભવ યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ. ત્રણેય લોકમાં યજ્ઞ તુલ્ય બીજો કોઈ ધર્મ નથી. તેથી મનુષ્ય ઈર્ષા રહિત થઈને પોતાની શક્તિ અનુસાર શ્રદ્ધાપૂર્વક ઈચ્છા મુજબ યજ્ઞ યાગાદિ કરવા જોઈએ. યુધિષ્ઠિર, તમે ચારે આશ્રમોના નામ અને કર્મ સાંભળો. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને ગૃહસ્થાશ્રમનો મહિમા વિશેષ છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ 4 આશ્રમ છે. એમાં ગૃહસ્થાશ્રમનો મહિમા વિશેષ છે. બ્રહ્મચર્યમાં જટાધારણ અને ઉપનયન સંસ્કાર દ્વારા ઉપનયન સંસ્કાર દ્વારા દ્વિજત્વ પ્રાપ્ત કરીને વેદાધ્યાન કરવું. પછી ગૃહસ્થાશ્રમમાં અગ્નિ, આસન એટલે કે સ્થાપન આદિ કર્મ કરીને તેમના દ્વારા ત્રણેય ઋણોથી મુક્ત થઈને ઇન્દ્રિયોના સંયમ સાથે, સ્ત્રી સાથે અથવા તેને છોડીને વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો. તે આશ્રમમાં આરણ્યક શાસ્ત્રોનો અભ્યાસ કરીને વનવાસીઓના ધર્મ શીખે અને પછી બ્રહ્મચર્ય પૂર્વક સંન્યાસ લઈને ઇન્દ્રિયોના ભોગોથી વિરક્ત થઈ જાય. મહારાજ, મોક્ષાર્થી બ્રાહ્મણને માટે બ્રહ્મચર્યનું પાલન કર્યા બાદ જ સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરવાનો અધિકાર છે. સંન્યાસીને મન અને ઇન્દ્રિયોનો સંયમ કરવો. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં જ રોકાઈ જાય. કોઈ વસ્તુની ઈચ્છા ન કરે, પોતાના માટે કોઈ કુટીર ન બનાવે અને જે કાંઈ મળી જાય તેનું નિર્વાહ કરી લે. બધા જ પ્રકારની કામનાઓનો ત્યાગ કરી દે. બધાના પ્રત્યે સમભાવ રાખે. ભોગોથી દૂર રહે અને હૃદયમાં કોઈ પ્રકારનો વિકાર ન આવવા દે. આ બધા જ ધર્મોને કારણે આ આશ્રમ સાક્ષાત ક્ષેમધામ કહેવાય છે. ક્ષેમધામ યથાર્થ કલ્યાણનું સાધન છે. આમાં પહોંચીને પુરુષ અવિનાશી પરમાત્મા સાથે એકાત્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. હવે ગૃહસ્થાશ્રમના ધર્મ કહું છું. જે મનુષ્ય વેદોનું અધ્યયન કરીને બધા જ પ્રકારના કર્મ કરતો રહીને સંતાન ઉત્પન્ન કરીને આ આશ્રમમાં કઠોર ધર્મોનું મુનિઓની જેમ પાલન કરે છે તે પણ ઇન્દ્રિયો ભોગોથી વિરક્ત થઈ જાય છે. ગૃહસ્થે પોતાની જ સ્ત્રીમાં સંતુષ્ટ રહેવું જોઈએ. ઋતુકાળમાં જ સમાગમ કરે. શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરે. શઠતા અને કપટથી દૂર રહે. પ્રમાણસર ભોજન કરે. દેવતાઓની આરાધનામાં તત્પર રહે. બીજાના ઉપદેશોને યાદ રાખે. સ્વયં સત્ય અને મૃદુ વાણી બોલે. દયા અને ક્ષમાયુક્ત રહે. ઇન્દ્રિયોનો સંયમ કરે. ગુરુ અને શાસ્ત્રોની આજ્ઞા માને. દેવતાઓ અને પિતૃઓની તૃપ્તિ અને હવ્ય કવ્ય આપતો રહે. બ્રાહ્મણોને નિરંતર અન્નદાન કરે. મત્સરથી દૂર રહે. બીજા બધા જ આશ્રમોનું પોષણ કરે અને સદા યજ્ઞ યાગાદિ કરતો રહે. બ્રહ્મચારીએ એકમાત્ર આચાર્યની સેવામાં જ તત્પર રહેવું જોઈએ. ઇન્દ્રિયોને વશ કરીને પોતાના વ્રતનું પાલન કરવું જોઈએ. વેદોનો સ્વાધ્યાયન કરતા રહીને નિત્ય કર્મોનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. દરરોજ ગુરુજીને
પ્રણામ કરવા જોઈએ તથા સંધ્યા સ્નાન જપ હોમ સ્વાધ્યાય અને અતિથિ પૂજન આ 6 કર્મોનું નિષ્કામ ભાવે આચરણ કરવું જોઈએ. આ જ બધા જ બ્રહ્મચારીના ધર્મ છે.